ના હોય. હાલો તો સરસ મજાને આપણે ઈડલી બનાવી. પાથને આજ ઈડલી ખાવી હતી. સરસ મજાની ઈડલી બને તૈયાર થઈ ગઈ ને પાથાલે ખાઈ લે હીરામણની ઈડલી. તો ઈડલી ને ચટણી સરસ મજાની બનાવી કે જો ભેગી ચટણી છે સરસ મજાની ફુદીનાની લસણ ને મિરચી ને લસણ ને બધું નાખીને સરસ મજાની ચટણી બનાવી ને ઈડલી. તો હા ખાઈ લે. પાથને બહુ ભાવે ઈડલી. ત્યારે મેં જો ઉઠે ને બધી સામગ્રી લઈ આવ્યો ગામમાંથી ને પછી ઈડલી બનાવી દીધી. તો ત્યારે ખાય સરસ મજાની ઈડલી. તો હાલો કોઈને ખાવી તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. ગુડ મોર્નિંગ. અત્યારે થયા સવારના 9:30 જેવું થયું ને જો મોટું બધું કામ કરી લીધું ને. તો જો 2 દી થયા ને આ નળી છે ને પાઇપલાઇન હા ખારની એ તૂટે ગઈ અંદરથી તે બદલાવી તે 2 દી થયા જો ગોરે નેરી ગોરે ને ફિટિંગ કામ આ લેહીનું બધું. તો અડધી ફિટ કરી ને આપણે બતાવીએ. અડધી ફિટ કરીને અડધી બાકી છે. ઓલી બાજુ ઓલી પસવાડે ઝાડવાનું ફેરખાં પીએ હગે નહોતા ધોરિયામાં. તો આપણે હે રંગ નળી પાથરી ગોર આવે એક દી કાલે આખો બપોર થયા ગોરતા ને આજ જો ફિટિંગ કરી અડધી બાકી છે. તો આજે ભરતની બીજું કામ આવી ગયું તો એ પછી ત્યાં ગયા ને પછી હવે ફિટિંગ કરીએ. તો જોયું હાલે કામ. ઉઠે નાસ્તો પાણી બધા કરી લીધો ને બપોરાનું કરવાનું પાણી કરવાનું. તો પાછે જો મોટરનું કરે આડવાનું ધોવાનું લુવાનું એવું હાલે. ને જો હમણાં તો બધી જવા નહોતા એટલે વિડીયો બનાવવાની બહુ મારે ઘરનો વિડીયો બનાવવાની નથી મારે. તો આજે હું થોડોક બનાવીએ. આજે ફરસની એક કામ આવી ગયું પછી નાગો ને અતકેસીનું કામ પડ્યું ને આજે વિમાને આવવાનું હે ટમુન. તો એ તો સેટ મોડે રાખ આવીએ હમણાં વેકેશન હેઠ આવ્યા ને ત્યાં આવીએ આટો મારવા ને એવું હાલે. ને પાથની મામાને ઘેર વેકેશનમાં જાવું પણ વેત નથી આવતું. 2 દી થયા ટ્રેક્ટરમાં ના તેનીમાં હાલે કરવાનું. તે કે 2 દી પછી જઈશું હિમાંશીને આવી જાય પછી તો જોયું કામકાજ હાલે. એટલે જો આખી આ તો બુરાઈ દીધી પછી ફિટિંગ કરે. જો આથી ખાર હોય ને એ બધા નવે ઠેકી રહ્યા પાણી બધી કારણ કે મશીનનું બાર કાઢવું હોય ગંધારું પાણી. તો બધી જોઈ વાટું આ ફિટિંગ કરી નળી અંદરથી હા તૂટે ગઈ હતી ને ખાર ને નળી તો અંદર હતી ગોઠવેલી પણ એ તૂટે ગઈ હતી. તો પછી આપણે નવી નાખી પછી 2 દી થયાનો મુકેશ નેરી ગોરી ને આજ કાલે આ તો ફિટિંગ થઈ ગયું. વાહ સુધી ફિટિંગ થાય ને પછી નથી ઉકળા સુધી જવા દેવી જોઈએ જતા. તો જો આ સેટ ઉકળા સુધી આ નળી પુગાડવી જોઈએ. આ બાજુ ઝાડવામાં પાણી લઈ જવા માટે તો ઝીણી નળી ગોઠવી આપણે. તો જો આ તો ગોઠવાઈ ગઈ ને બધી થેગું કામકાજ ને વાહ સુધી પીગ્યા હતા. ત્યાં ભરતને કામ આવી ગયું હતું એ નાગો અધૂરું કામ મૂકે ને ગાય ઠેકાણ લગ્ન હતી પછી લગ્નમાં જાય ઘડીક. તો જો આ પીગ્યા ઝીણી નળી પાથરી. તો અહીં કે ઝાડવા પીએ જાય થોડું પાણી આવે તો એ હાલ લઈને ઝાડવામાં. તો આપણે નળ ગોઠવવાનું હે એ રંગવા હતી 2-3 આવીએ નળું તો ઝાડવાનું એ કે હાલ્યું રહીએ ને સિકુડી સુધી પુગાડવાની છે. પટાણા થયા બપોરના 2:30 થઈને ભરત થઈ જો આગળ લગ્નમાં ગયો તે ઘેર આવી ગયો ને કપડાં બપડાને ચેન્જ કરી લીધા ને પાછી જો બપોરા કરીને સૂતો ટીવી જોવે સરસ મજાની ફિલ્મ હમણાં ઘેર હતી ને કંઈક ભરત લઈ ગયો ઠેલીમાં. હું લઈ ગઈ કાં લેવું રસ લેવો બીજું આમાં કામ લેવું નવીન મસ્ત. અરે મને કાતરા બહુ બખાઈ એમલીના કાતરા વારે વાહ સરસ. તો સરસ મજાના બખાઈ એમલીના કાતરા હે પપૈયા ને લીંબુ ને કાથી લેવા જીવા હતા ઘેર હે એટલે કાતરા પાકે હે દિનેશ હે તડક્યા ન પડાવ્યા
તો જીવે કે જો જીવે કે લીલું મસીન કાતરા મોકલાવ્યા પપૈયા કેટલી મહેનત કરે ને એ ઉતારે ને એ કે ભરત આજ વિવાહ લગ્નમાં આવવાનું હોય તો લેતા જઈએ. રાજપરે ગયો લગ્નમાં તો ત્યાંથી ગયો પછી જીવા કાકાને ઘેર તો ત્યાંથી બખાઈ આંબલીના કાતરા ને પપૈયા ને એવું બધું લીંબુ લઈ આવ્યો. તો જીવે કાકે હે ને બખાઈ આંબલી કાતરા કે આ મારા ઈ ગમે આણીને ભરતને સરસ મજાના ઉતારે ને ત્યાર રેખા હતી લે તો હાલો આપણી ખાઈએ. મને તો બહુ જ વાલા હે કાતરા. મારા બાપાની નવારો ઓછી આવી નગર નથી નહીં હોય રે. હા હાલો તો અત્યારે ઊંઢાના 3:30 જેવું થયું ને સરસ મજાને આપણી ઊંઢાની બળવા મૂકી. પિંકીને દેવા જવાનું છે પાણી વારેથી મુકેશને દીમી દેવા જવાનું છે. તો હાલો આપણે સરસ મજાની સા બની ગઈ ને ભરેલી જગવા પછી દેતા આવીએ. તો જો સરસ મજાના આપણે સા જગમાં ભરેલી હતી ને દેતા આવીએ. ને પાથ એ જો ઠેગો આગળ સૂતો હતો બપોરી ને ભરતથી ઘડીક સૂતો હતો. લગ્નમાં બપોરે આવ્યો ને પછી ઘડીક ખબર હતો ને પછી ઉઠ્યો ને કેવું કે લગ્નમાં ગયો તો કામ જમાવટ ગરમી ની એવી જમાવટ હતી ઉનાળામાં કે બેઠા જ રહીએ એવો ટપોડો એટલે એ મને ન કરે. ઉનાળાના લગ્ન એટલે વહેમાં લાગે પાછું એવું ખાવાનું હોય ને પાછું પાણી પીવાય એટલે કંઈ ગમે જ નહીં. તો હું પિંકીને ખેતરમાં સા દેવા જતી તો પિંકી ક્યાં આવી ગઈ છે. સા પાણી પીએ લે હાલ બપોરનો સા કઈ પિંકીને બંધાણ થઈ ગયું ને પૂરેપૂરું હે. તો જો ફરીથી મોટર ચાલુ કરી તો બગીચામાં જો પાણી ચાલુ કર્યું. કાલે પીવરાયું તો હાંજીને પાછું તડકો બહુ હે ને પાણી ચાલુ કરી ને પિંકી સા પાણી પીએ. પાણી વારે કામની બહુ છે પિંકી. ભરત ને 5 બાપ દીકરો જાય ડીમી સા દેવા તો મુકેશને સા દેતા આવે ને હમણાં તો ધોળી છે. હવે અટાણે ઉનાળામાં તો વવાય જ નહીં. એમાં એટલું કવરાવે હવે કેટલી 3-4 ફેર તો મોટર બરી મોસી ને એટલા દોરડા ને કેબલ બારે કોઈ તો નહોતા વાવતા ને કોઈ વગર કોઈ દે ને તો સારી વાત કહેવાય. ને ઉનાળામાં કોઈ દી વવાય નહીં એટલા તડકાના હેરાન થાય ને પાછા એટલું મોટરું બરે દોરડા બળે ને એટલા પાછા હેરાન થાય એ નીકળ્યા. તો જો એવું હે તો પાક માથે હે મગ વાંધો નહીં તો એકાદું 2 પાણી ચડે જાય એટલી બસ એવો નકર ન વાંધો હોત. પણ ડીમનું પાણી આગળ કેનાલમાં છોડ્યું ને એટલી ઘટે પડ્યું નકર તો હોવર વાંધો હોત. તો ટમુના જવા નહોતા પણ એને કંઈક કામ આવી ગયું પછી આજે એને આરોહ કર્યું ને આ સાથે જ અહીંયા આ વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. પાછા નેક્સ્ટ વિડીયો મળ્યો ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ. અને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ આટલું જ આજ માટે.